નમસ્કાર મિત્રો, યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે GCSR ગુજરાત મુલકી સેવા 2002માં પાંચમું લેક્ચર જોવા જઈએ છીએ, MCQ 30 MCQનું. અને આ 5 લેક્ચરો 1, 2, 3, 4, 5 કરીને પાંચ લેક્ચરો તમને એક સાથે એક વિડીયોમાં હવે જોવા મળશે જ્યારે આ વિડીયો કમ્પ્લીટ થશે ત્યાર પછી. બરાબર મિત્રો, તો એ તમને પાંચ વિડીયો એક સાથે એક લેક્ચરમાં મેગા લેક્ચર તરીકે આ ચેનલમાં મળશે, યસ એકેડમી ગુજરાત એક્ઝામમાં. પ્લસ બિન સચિવાલય કાર્ય પદ્ધતિના MCQ પણ આ જ ચેનલમાં મળશે. તો તમને આ મેગા લેક્ચર પ્લસ આ બિન સચિવાલય કાર્ય પદ્ધતિના લેક્ચરો જો જોવા હોય તો આ ચેનલ યસ એકેડમી ગુજરાત એક્ઝામને સબસ્ક્રાઈબ કરી લેજો. એની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. લિંક ન હોય તો તમે સર્ચ કરશો યુટ્યુબ પર તો આ ચેનલ પણ આવી જશે. બરાબર છે મિત્રો, ચાલો તો આપણે શરૂ કરીએ લેક્ચર 5મો નંબરનું 121 નંબર. જો ક્વેશ્ચનો કન્ટિન્યુ આપવામાં આવેલા છે. હવે GCSRની વાત કરીએ, ગુજરાત મુલકી સેવા વિડીયોમાં 2002ની વાત કરીએ તો તમે જો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવા બેઠા છો આ ચેનલમાં તો યાદ રાખજો, આની પહેલાં 4 લેક્ચર કમ્પ્લીટ થયા છે, આ 5મું લેક્ચર છે. બીજી વસ્તુ કે જેટલા મહત્ત્વના ક્વેશ્ચનો છે કે જે પૂછાઈ શકે છે, તમે કશે ને કશે નોટ ડાઉન કરતા હશો, એ નોટ ડાઉન પણ કરતા હશો, સાથે સાથે તમે એને રિપીટ જોશો અને જે દિવસે એક્ઝામ તમે આપશો ને એમાંથી કેટલા પૂછાયા છે એ પણ તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સરકારી રહેઠાણ માટે ભાડાપત્ર અથવા પેટા કરાર કોની સાથે કરવો પડે છે? કોની સાથે કરવો પડે? તો ગુજરાતના રાજ્યપાલ સાથે. શું કહેવા માગે છે કે સરકારી રહેઠાણ માટે ભાડાપત્ર અથવા પેટા કરાર કોની સાથે કરવો પડે? તો ગુજરાતના રાજ્યપાલ સાથે કરવાનું હોય છે. ઓકે, કેમ કે આ તમને આ GCSRમાં જે 8 ચેપ્ટરો છે એ 8 ચેપ્ટરોમાંનો એક પાર્ટ છે આ. નેક્સ્ટ, પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવેલ સરકારી કર્મચારી પાસેથી સરકારી રહેઠાણનું શું વસૂલ કરવામાં આવે છે? તો શું વસૂલ કરવામાં આવે છે? આર્થિક ભાડું. એક નોમિનલ નામ ચાર્જ પ્રમાણે ભાડું આપણે વસૂલ કરી શકીએ છીએ, આર્થિક ભાડું આવશે. નેક્સ્ટ, મુસાફરી ભથ્થાના મુખ્ય પ્રકાર કેટલા છે? તમને જો MCQ ટાઈપ સમજવું હોય તો કંઈ ન કરો, વિડીયોને પોસ્ટ કરો, ક્વેશ્ચન વાંચો અને તમારા હિસાબે આન્સર બોલો. એ સાચું થઈ જાય તો કોમેન્ટમાં એને લખો. બરાબર, એટલે કોમેન્ટમાં આન્સર આપશો તમે. મુસાફરી ભથ્થાના મુખ્ય પ્રકાર કેટલા છે? તો મુસાફરી ભથ્થાના મુખ્ય પ્રકાર 4 છે. બરાબર છે? કયા કયા છે? કામની મુસાફરી ભથ્થું, વાહન ભથ્થું, માઇલેજ ભથ્થું અને દૈનિક ભથ્થું. એમ 4 પ્રકારના ભથ્થાઓ જોવા મળશે. બરાબર, આ યાદ રાખજો, 4 પ્રકારના ભથ્થાઓ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું મુસાફરી ભથ્થાનો પ્રકાર નથી? મેં તમને નામ આપ્યું તો ઘર ભાડું ભથ્થું એ મુસાફરી ભથ્થામાં નથી ગણાતું, એના સિવાય બાકીના બધા મુસાફરી ભથ્થા છે. તો ઓપ્શન નંબર સી નથી. નેક્સ્ટ, પગારમાં અસરથી વધતી ઘટતી પગારમાં સુધારો કરવામાં આવે ત્યારે મુસાફરી ભથ્થાનો નિયમમાં કયા આધારે કરવામાં આવશે? હવે પગારના અસરથી તમને કહું કે પગારમાં જે પણ પ્રકારનો ઉપર નીચે થશે તો તમારા અન્ય ભથ્થાઓમાં પણ પ્રોબ્લેમ થશે, પ્લસ માઇનસ થાય છે, કેમ કે બધી વસ્તુ પગારથી જ નિર્ભર છે. તો એના માટે આવશે બંને તારીખો વચ્ચેના સમયગાળા દરમિયાન જે સ્પષ્ટ થાય ત્યાં સુધીનું એનું કમ્પ્લીટ ભથ્થાઓ પણ એડ થાય છે પગારની સાથે સાથે. નેક્સ્ટ, એક પદ પરથી બીજા પદ પર ટ્રાન્સફર થતાં કર્મચારી માટે કઈ કક્ષા અથવા પગાર શ્રેણી ગણાશે? તો એક પદમાંથી બીજા પદમાં જ્યારે ટ્રાન્સફર થાય છે તો સિમ્પલ છે કે નવા પદમાં ગયો છે અને ઉપર પદમાં ગયો છે તો એની નવી પગાર શૈલી જશે. પણ એક જ પોસ્ટમાંથી એક વિભાગમાંથી બીજા વિભાગમાં જાય છે ને પ્રમોશન નથી થયું તો સિમ્પલ વસ્તુ આવશે. તો જો નવી કક્ષા અથવા પગાર શ્રેણી, નવી કક્ષા અથવા પગાર શ્રેણી. નેક્સ્ટ,
કાયમી મુસાફરી ભથ્થાના બદલે મુસાફરી ભથ્થું કયા આધારે આપી શકાય? કાયમી મુસાફરી ભથ્થાના બદલે મુસાફરી ભથ્થું કયા આધારે આપણે આપી શકીએ છીએ? તો સિમ્પલ છે એને દૈનિક ભથ્થા અથવા માઇલેજ ભથ્થા આધારે આપી શકીએ છીએ. આ એક યાદ રાખજો. નેક્સ્ટ, કાયમી મુસાફરી ભથ્થા ઉપરાંત મુસાફરી ભથ્થું ક્યારે મેળવી શકાશે? કાયમી મુસાફરી ભથ્થા ઉપરાંત મુસાફરી ભથ્થું ક્યારે મેળવી શકાશે? તો સિમ્પલ છે, નિયમ મુજબ ન્યૂનતમ દિવસોથી વધુ પ્રવાસ કર્યું હોય ત્યારે, ન્યૂનતમ દિવસોથી વધુ પ્રવાસ કર્યું હોય ત્યારે જ એ વસ્તુ મળે છે. તમે જો ભથ્થાને મુસાફરી ભથ્થું આખું ચેપ્ટર વાંચ્યું હશે તો તમને ખ્યાલ આવશે કે એ વસ્તુ ક્યારે ને કેવી રીતના મળે છે. નેક્સ્ટ વાત કરીએ, પ્રાસંગિક રજાઓના દિવસોમાં કાયમી મુસાફરી ભથ્થું મળે છે. બરાબર છે? તો શું કહેવા માંગે છે કે પ્રાસંગિક રજાના દિવસોમાં કાયમી મુસાફરી ભથ્થું મળે છે? હા કે નાની વાત કરે છે. તો તમારી સામે છે ઓપ્શન. આવું કોઈ ઓપ્શન નથી. ના, કોઈ ભથ્થું મળતું નથી. કોઈ ભથ્થું નથી મળતું. આ રીતના તો બધાને જો ભથ્થું મળતું જશે તો નુકસાન થઈ જશે સરકારને. નવી નિમણૂકના દિવસે કાયમી મુસાફરી ભથ્થું ક્યારે મળવા પાત્ર બને છે? નવી નિમણૂકના દિવસે કાયમી મુસાફરી ભથ્થું ક્યારે મળવા પાત્ર બને છે? તો નવું કાર્યભાર સંભાળવાના દિવસથી, જે દિવસે તમે જોઈનિંગ કરો છો અને જે દિવસથી તમે સંભાળો છો જે વસ્તુની વાત કરીએ ત્યારથી આ કાઉન્ટિંગ કરવામાં આવે છે. ઓકે, કેમ કે પગાર પણ એ જ દિવસથી શરૂ થાય છે એ લેવલનો. નેક્સ્ટ, વાહન ભથ્થું કોને મળવા પાત્ર થાય છે? બરાબર, સિમ્પલ છે. વાહન ભથ્થું કોને મળશે? ફિક્સ વ્યક્તિ હશે કે મુખ્ય મથકથી ટૂંકું અંતર મુસાફરી માટે સરકાર યોગ્ય માને તેવી શરતો હેઠળ તમને મુસાફરી ભથ્થું કે વાહન વ્યવહાર ભથ્થું આપી શકે છે. અને એની પણ એક લિમિટ છે, 8 કિલોમીટરવાળી. 200 કિલોમીટર મેક્સિમમ ને બધું જે જોવા મળશે એ તમે જ્યારે થિયરી વાંચશો તો જ તમને એનું જાણવા મળશે. નેક્સ્ટ છે, લોંગ બુકની વિગતોના આધારે વાહન ભથ્થું કોણ મંજૂર કરે? લોંગ બુકની આધારે વાહન ભથ્થું કોણ મંજૂર કરે? તો મંજૂર કરનાર સક્ષમ અધિકારી, જે તે વિભાગનો અધિકારી નથી કરતો. આને મંજૂર કરવા માટે એક અધિકારી ફિક્સ હોય છે, એ જ આ કાર્યવાહી કરે છે અને એ જ બધું દેખરેખ કરતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ, લોંગ બુકમાં દરેક મુસાફરી માટે શું દર્શાવવામાં આવ્યું છે? તો લોંગ રૂટમાં મુસાફરી માટે દરેક જગ્યાએ તેનો હેતુ અને વાહનના પ્રકારો, મુસાફરીનો હેતુ અને તેનો વાહનનો પ્રકાર કયો છે, કયા પ્રકારનો વાહન છે એના સાથે સાથે જોડીને એને લોંગ બુકમાં દરેક માહિતી દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, પગે ચાલીને અથવા સાયકલ પર કરેલ પ્રવાસ અંગે શું જોગવાઈ છે? તો પગેથી ચાલીને સાયકલથી કરેલ પ્રવાસનું માટે કોઈ જોગવાઈ છે? તો હા. શું છે? વાહન ભથ્થા માટે ગણતરી થતી નથી. હવે તમે ચાલીને આવો છો કે સાયકલ લઈને આવો છો કે મને વાહન ભથ્થું મળી જાય, તો એવું નથી થતું. બરાબર છે? એના અમુક નિયમો છે, એ નિયમ પ્રમાણે જ તમને એનો ભથ્થાઓ મળતા હોય છે. જો તમે વાંચ્યું હશે બહુ સારી રીતના તો તમને ખ્યાલ આવી જશે આના વિશે ડિટેલિંગ. મોટર કાર માટે વાહન ભથ્થું કોને મળતું નથી? મોટર કાર માટે વાહન ભથ્થું કોને મળતું નથી? તો જુઓ, 8,000થી ઓછા પગારવાળાને ખાસ સંજોગો સિવાય મળતું નથી. આ 2002ના સમયની વાત થાય છે અને એની પહેલાંની વાત કરે છે. એ નિયમો પ્રમાણે વાત કરે છે કે 8,000થી ઓછા પગારવાળા જે પણ કર્મચારી છે એમને ખાસ સંજોગોમાં મળે છે, બાકી મળતું નથી. ઓકે, નેક્સ્ટ, વાહન ભથ્થાના દર કોણ નક્કી કરશે? તો સિમ્પલ છે, વાહન ભથ્થાનો દર રાજ્ય સરકાર જ નક્કી કરે, બીજું કોઈ નક્કી કરશે નહીં કે કોઈ વ્યક્તિ નક્કી નહીં કરશે. ડાયરેક્ટ સરકાર ડિસાઇડ કરે છે ને એ બધા જ સરકારી કર્મચારીઓ માટે એક સરખું રહે છે. ઓકે, નેક્સ્ટ, રજા અથવા હંગામી બદલી દરમિયાન વાહન ભથ્થું અંગે શું જોગવાઈ છે? વાહન ભથ્થા અંગે શું જોગવાઈ છે? તો જોગવાઈ છે કે વાહન ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં. રજા અથવા હંગામી દિવસોની વાત કરે છે.
એ દિવસ માટે વાહન ભથ્થું મળશે નહીં. નેક્સ્ટ, પરિવહન ભથ્થું કોને મળવા પાત્ર નથી? પરિવહન ભથ્થું, બરાબર. તો સરકારી વાહનની સુવિધા આપવામાં આવી હોય તે કર્મચારીને પરિવહન ભથ્થું મળવા પાત્ર નથી. એવા એમ્પ્લોયને તેમને શું આપવામાં આવે છે? વાહન વ્યવહારની સુવિધા. હવે વાહન વ્યવહારની સુવિધા એટલે ઘરેથી લાવવું, લઈ જવું, કશે ઓફિસમાં જવું છે બીજી કોઈ ઓફિસમાં તો એમને લઈ જવામાં આવશે, પાછા એમને ઓફિસમાં લાવવામાં આવશે. એ સુવિધા કોઈ પર્સનલ કાર આપવામાં આવતી નથી સરકાર દ્વારા, બરાબર, કે તો ભાઈ તું તારા ઘરે લઈ જાય અને ત્યાંથી લઈને ડ્રાઇવિંગ કરીને રખડવા નીકળી જાય, ફરવા નીકળી જાય, એવું નથી થતું. ઓકે. નેક્સ્ટ, માઇલેજ ભથ્થું કયા ખર્ચની ભરપાઈ માટે આપવામાં આવે છે? માઇલેજ ભથ્થું કયા ખર્ચની ભરપાઈ માટે આપવામાં આવે છે? હવે માઇલેજ ભથ્થાની વાત કરીએ કે ઘણી વખત એવું થતું હોય છે કે રેલવે, દરિયા અથવા રસ્તા માર્ગ કરેલા પ્રવાસના ખર્ચ માટે માઇલેજ ભથ્થું આપવામાં આવે છે. હવે એક ફિક્સ રીતના નક્કી કરીને નીકળી ગયા કે 10,000 20,000 રૂપિયા, તો એને કન્વર્ટ કરવામાં આવે છે માઇલેજથી અને માઇલેજ પ્રમાણે પછી ભથ્થું લેવામાં આવે છે કે આપવામાં આવે છે. આપવામાં જ આવે છે, લેવામાં તો નથી આવતું, કેમ કે માઇલેજ પ્રમાણે બધાને આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, સરકારી કર્મચારીની ગેરહાજરી કયા ભથ્થાની ગણતરીમાં ગણવામાં આવે છે? કયા ભથ્થાની ગણતરીમાં ગણવામાં આવે? સરકારી કર્મચારી ગેરહાજરી કયા ભથ્થાની ગણતરીમાં આવે છે? તો એ આવે છે માઇલેજ ભથ્થું. માઇલેજ ભથ્થા પ્રમાણે આવશે. ઓકે. નેક્સ્ટ, વિમાન દ્વારા મુસાફરીનો હક કોને છે? તો ભાઈ વિમાન દ્વારા મુસાફરીનો હક રાજ્ય સરકાર લેવલ પર છે. જેટલા બી અધિકારીઓ છે એમાં કોને મળે છે? તો જો એવા વ્યક્તિઓ છે કે જેનું માસિક 16,400 કે તેથી વધુ પગાર મેળવનાર અધિકારી હોવો જોઈએ. એ ક્લાસ 1 અધિકારી હશે, બીજો કોઈ નહીં હોઈ શકશે. ક્લાસ 2 અધિકારીને પણ એ લેવલની સુવિધા નથી મળતી, કેમ કે એને 3 ટાયર એસીની સુવિધા ટ્રેનમાં મળી જતી હોય છે, પ્લેનવાળી સુવિધા નહીં હશે. નેક્સ્ટ, હવાઈ માર્ગે મુસાફરીનો હકદાર સરકારી કર્મચારી કયા વર્ગના રેલવે મુસાફરી કરી શકે છે? તો કયા વર્ગના? તો સિમ્પલ છે, પોતાના હકદાર વર્ગના રેલવે ભાડા અથવા હવાઈ મુસાફરીના ભાડામાંથી જે ઓછું હોય તે. હવે રેલવેનું ભાડું સમજી લો કે 5,000 થતું હોય અને પ્લેનનું ભાડું થતું હોય 8,000 રૂપિયા, તો મળવાપાત્ર કયું છે? 5,000 રૂપિયા. હવે એ પ્લેનમાં ગયો છે, ટિકિટ એણે પ્લેનની બતાવી, તો એને 5,000 રૂપિયા જ મળશે, કેમ કે તમે ટ્રેનમાં જાઓ અથવા પ્લેનમાં જાઓ, પ્લેનનું પણ મળશે, જે ઓછું હશે તેનું મળશે. આ યાદ રાખજો. એ દરેક બહુ બધી વસ્તુઓમાં જોવા મળશે આ તમને વસ્તુ. નેક્સ્ટ, કયા વર્ગના હકદાર કર્મચારીને હવાઈ, રેલવે, જાહેર બસનું ભાડું સરકાર પરથી મુસાફરી માટે આકારણી કરી શકાય છે? આકારણી કરી શકાય છે, બરાબર. તો જે વર્ગનો તે હકદાર હોય તે વર્ગમાં. હવે તમે સિમ્પલ છે, એક પટાવાળા છો તો તમને એક સ્લીપર કે ક્લાસ 3 વર્ગના છો તો તમને સ્લીપર લેવલનું એસી નહીં પણ સ્લીપર લેવલની ટિકિટ મળી છે. હવે તમે 3 ટાયર એસીમાં જાઓ છો તો તમને તો પણ સ્લીપર લેવલનું જ મળશે, 3 ટાયર લેવલનું નહીં મળશે. આ પણ એક ખાસ યાદ રાખજો. મુસાફરીના સ્થળે અન્ય મુસાફરીઓ માટે શું મળવા પાત્ર નથી? તો શું મળવા પાત્ર નથી? રોડ માઇલેજ ભથ્થું. તમે મુસાફરી સ્થળે અન્ય મુસાફરીઓ માટે શું મળવા પાત્ર નથી? તો અન્ય માઇલેજ મળતું નથી. તમે જે કાર્ય માટે ગયા છો એ કાર્ય માટે મળવા પાત્ર છે, પણ એના સિવાય તમે રૂટ બદલીને કોઈ અલગ જગ્યાએ ગયા કે રસ્તામાં આવે ચાલો આપણે એ પણ ફરી લઈએ, આવ્યા છીએ એટલે, તો એ મળવા પાત્ર નથી, કેમ કે કિલોમીટરનું દાયરો ફિક્સ છે અને આ બધી ગાડીઓમાં GPS ટ્રેકર લાગેલું હોય છે, એ પ્રમાણે સંજોગોમાં વાત થાય છે. મુસાફરીનું કોઈ પણ વાહન ઉપયોગમાં લેવાય તો માઇલેજ ભથ્થાનો દર કેટલો હશે? માઇલેજ ભથ્થાનો દર સિમ્પલ વસ્તુ છે, 100 પૈસા પ્રતિ કિલો. 100 પૈસા પ્રતિ કિલોમીટરનું જોવા મળે છે. નેક્સ્ટ, મુસાફરીનું અન્ય કોઈ વાહન શબ્દમાં શું સમાવવામાં આવે છે? મુસાફરીનું અન્ય કોઈ વાહન શબ્દમાં શું સમાવવામાં આવે છે? તો રસ્તા દ્વારા કરવામાં આવતી અન્ય તમામ મુસાફરીઓ આ શબ્દ સમાવવામાં આવે છે. નેક્સ્ટ,
સરકારી કર્મચારી મુખ્ય મથક છોડીને પાછા ફરે પરંતુ રોકાણ ન કરે તો મુસાફરી કેવી ગણાશે? સંપૂર્ણપણે મુસાફરી ગણાશે. સિમ્પલ છે, સંપૂર્ણ મુસાફરી ગણાય. એણે ભાડું બચાવી લીધું. ઓકે. નેક્સ્ટ, સરકારી ભાડાના વાહનો અંગત કામ માટે ઉપયોગ કરવા પહેલાં શું જરૂરી છે? તો અંગત કામમાં ઉપયોગ કરવું હોય તો તમારે અધિકારીની પૂર્વ મંજૂરી જરૂરી છે. તમે જો અધિકારીની પૂર્વ મંજૂરી ન લીધી અને અંગત કામમાં વાપરી લીધું તો પછી તમને દંડ પણ થઈ શકે છે, પેનલ્ટી પણ લાગી શકે છે. એ યાદ રાખવું. બરાબર છે. વણ વપરાયેલ ટિકિટ અને કેન્સલેશન ચાર્જનો દાવો કઈ શરતે કરી શકાશે? કઈ શરતે કરી શકાય? તો નિયંત્રણ અધિકારી યોગ્ય કારણ સ્વીકારે ત્યારે. તમે યોગ્ય કારણ બતાવવું જરૂરી છે તો જ તમને એનું કેન્સલેશનનું એ ચાર્જ મળી શકે. સપોઝ કે તમને ઓફિસમાંથી ગયા છો ને સડનલી એવું થઈ ગયું છે કે અચાનકથી કહેવામાં આવ્યું, ટિકિટ આપી દેવામાં આવી અને 1 કલાકમાં સ્ટેશન પહોંચવાનું છે ને એટલો બધો વરસાદ કે ટ્રાફિક છે કે તમે એ ટ્રાફિકના લીધે સ્ટેશન ન પહોંચી શક્યા, ટ્રેન છૂટી ગઈ. તો એવા સંજોગો, આવા વિશિષ્ટ સંજોગોનું તમને આ જોવા મળશે. બરાબર છે મિત્રો? તો આ હતા 30 MCQ. જો તમને વિડીયો ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને મિત્રોને પણ બતાવજો. નમસ્કાર.